નમસ્તે વિદ્યાર્થી બહેનો. આજે આપણે ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ જોઈશું. તો ગુરુત્વાકર્ષણ વિશે તમને ખ્યાલ હશે, બરાબર, કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી અને એના પાછળ જે સ્ટોરી છે એ પણ તમને ખબર હશે. બરાબર, કે ન્યૂટન એપલના ઝાડ નીચે બેઠા હતા વગેરે વગેરે. ઓકે, તો સૌથી પહેલા આપણે ન્યૂટને છે 3 નિયમો આપ્યા હતા, બરાબર, એ આપણે ભણી ગયા છે. અને આ જે નિયમ છે એ ગુરુત્વાકર્ષણ નિયમ છે. તો આ નિયમ પણ ન્યૂટને જ આપ્યો હતો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ, એટલે કે બધે જ લાગુ પડે છે, આખા વિશ્વમાં, આખા સ્પેસમાં બધે જ લાગુ પડતો હોય છે, એટલે એને સાર્વત્રિક, બધી જ લાગુ પડે છે એટલા માટે કહેવામાં આવે છે. તો આ નિયમ મુજબ વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. અને એમના આ જે બળ છે, બરાબર, એ કેવી રીતે આપી શકાય? તો એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. તો એટલે એવું કહી શકાય કે વિશ્વનો દરેક પદાર્થ છે એ બીજા પદાર્થને આકર્ષે છે, એટલે કે આકર્ષણ બળ લગાડે છે. તો આ આકર્ષણ બળ છે એને આપણે કેવી રીતે લખી શકાય, એ આપણે મેથેમેટિકલ ફોર્મ જોઈશું. તો આપણે ધારીશું કે એક બિંદુવત દળ m1 છે અને બીજું બિંદુવત દળ m2 છે. તો અહીંયા પણ m1 અને m2 વચ્ચે આકર્ષણ બળ લાગતું હશે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ. તો એ બળ છે આવી રીતે આપી શકે, F is proportional to, ખરેખર તો એ લખવાનું હોય છે, બરાબર, સમપ્રમાણતાની નિશાની લખવાની હોય છે. તો કેવું હોય છે? દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતર, ધારો કે એમની વચ્ચે અંતર r છે, તો એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે, એને એવું કરી શકાય. તો પછી આપણે સમપ્રમાણતાની નિશાની હટાવીએ છીએ. સમપ્રમાણતાની નિશાની તમને આગળ મેં કહ્યું હતું. તો સમપ્રમાણતાની નિશાની હટાવીએ ત્યારે આપણે કોઈ અચળાંક લખવો પડે છે. તો અહીંયા એવી રીતે જ્યારે ઇક્વલ ટુ મૂકીએ છીએ તો એ આપણે એક અચળાંક મૂકીએ છીએ, એ કેપિટલ જી છે, આ જે છે તે. તો કેપિટલ જી ને ગુરુત્વાકર્ષણનો કેપિટલ જી છે એને સાર્વત્રિક અચળાંક કહે છે. અને જી નું મૂલ્ય છે એ 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે. એ છે જીનું મૂલ્ય કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે નક્કી કર્યું હતું. ત્યાર પછી આપણે આગળ જઈશું કે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ, બરાબર. પૃથ્વી છે પોતા દરેક પદાર્થ પોતાની તરફ આકર્ષે છે, એને ગુરુત્વાકર્ષણ કહે છે. તો હવે આ આકર્ષણ બળને કારણે પદાર્થ જે ઉપરથી નીચે પડતો હોય છે, બરાબર, મુક્ત પતન પામતો હોય છે, તો એ શું અનુભવે છે? પ્રવેગ અનુભવે છે. પ્રવેગ એટલે કે એના વેગમાં કંઈક ફેરફાર થતો હોય છે. આપણે ખબર છે વેગમાં થતો ફેરફાર, વેગમાં વધારો થતો હોય છે. એ જલ્દીથી નીચે પડવાનો પ્રયત્ન કરે છે કેમ કે પૃથ્વીને આકર્ષે છે એટલા માટે. તો એ જે પ્રવેગ છે એ ગુરુત્વાકર્ષણ પરથી, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પરથી ઉદ્ભવે છે, એટલે એને ગુરુત્વ પ્રવેગ એવું કહેવામાં આવે છે. હવે એ જે પ્રવેગ છે આપણે અહીંયા ડિટેલમાં ભણીશું. તો એના માટે આપણે પૃથ્વીને પહેલા તો એક ગોળા તરીકે કલ્પીશું કે પૃથ્વી છે એક ગોળો છે. હવે આ જે ગોળો છે એને આપણે ખૂબ મોટી સંખ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચોનો બનેલો છે એવું કલ્પીશું. કવચ એટલે કે ખુલ્લા જે ગોળાઓ હોય છે, બરાબર, એ આપણે અહીંયા ફિગર બતાવી છે, તમને વધારે સ્પષ્ટ થશે. તો એને માનીશું કે સમકેન્દ્રીય ગોળાકાર કવચ છે, જો અહીંયા બતાવેલું છે કે આ બે ગોળાકારીય કવચ છે. તો એમાં આ એક કવચ છે, બરાબર, પછી એની ઉપર બીજી છે, પછી એની ઉપર બીજી, એની ઉપર બીજી. એવી રીતે આપણે કલ્પવાનું છે કે પૃથ્વી છે એક કેવો એક ગોળો છે અને એ ઘણી બધા સમકેન્દ્રીય ગોળાકાર કવચોની બનેલી છે. તો અહીંયા સમકેન્દ્રીય એટલે કે બધાનું કેન્દ્ર એક જ છે. જો આ જે ગોળો છે એનું કેન્દ્ર પણ O છે, આ જે ગોળો છે એનું કેન્દ્ર પણ O છે, પછી એની ઉપર આવે કે આની અહીંયા અંદર આવે તો એનું કેન્દ્ર પણ O જ હોય. તો એ બધાને સમકેન્દ્રીય કવચો કહેવામાં આવે છે. પછી જે સૌથી મોટી કવચ હોય એ પૃથ્વીના કેન્દ્ર પર હોય, બરાબર, અને સૌથી નાની કવચ હોય, સૌથી નાની કવચ હોય પૃથ્વીના કેન્દ્ર પર હોય, અહીં નાની આવે છે. સૌથી નાની કવચ છે એ પૃથ્વીના કેન્દ્ર પર હોય અને સૌથી મોટી કવચ છે એ સપાટી પર હોય. તો પૃથ્વીના બહારના બિંદુએ આપણે ગુરુત્વ બળ કેવી રીતે જાણી શકાય? તો પૃથ્વીના બહારના બિંદુએ ગુરુત્વ બળ
જાણે કે પૃથ્વીનું સમગ્ર દળ તેના ઉપર કેન્દ્રિત થયેલું હોય એવું ધારતા આપણને મળે છે. ઓકે, તો પૃથ્વીનો જે બહારનું બિંદુ છે બરાબર, ત્યાં તો આપણે આવી રીતે જાણી શકીએ કે ભાઈ પૃથ્વીનું દળ છે સમગ્ર દળ ત્યાં જ કેન્દ્રિત થયેલું છે એવું આપણે ધારી લેવાનું. તો અંદરના બિંદુએ શું કરી શકાય બરાબર. તો આપણે અંદરનું અહીંયાની વાત કરી છે, આગળની જે વાત કરી અહીંયાની વાત કરી છે કે પૃથ્વીની સપાટી પર જો આપણે શોધવું હોય તો પૃથ્વીની સપાટી પર આપણે શોધવું હોય તો આપણે આવી રીતે કહી શકીએ કે પૃથ્વીનું સમગ્ર દળના પર કેન્દ્રિત થયેલું છે એમ માનીને બળ માનવાનું છે. હવે આપણે અંદરની વાત કરીશું. અહીંયા જે પૃથ્વીની સપાટી છે એની અંદરની કવચની વાત કરીએ છીએ બરાબર છે. તો અહીંયા આપણે ધારીશું કે કોઈ બિંદુ પી આગળ એમ દળનો પદાર્થ રહેલો છે અને દળ એમ પર લાગતું બળ જે છે એ આપણને શેનાથી મળશે? સાર્વત્રિક નિયમથી મળશે બરાબર. અહીં આપણે બે પદાર્થો વિચારીશું. જેમ આપણે ત્યાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં M1 અને M2 પદાર્થો વિચાર્યા હતા અને આપણને આવો નિયમ મળ્યો હતો 8.5 ઇક્વેશન બરાબર. તો એવું છે આપણે કયા બે પદાર્થો વિચારીશું? સ્મોલ એમ અને પૃથ્વી બરાબર. તો સ્મોલ એમ કોઈ પદાર્થ છે અને એ કોની બે પદાર્થો વચ્ચે બળ લાગે છે અહીંયા? સ્મોલ એમ અને પૃથ્વી. ઓકે, તો પૃથ્વીનું દળ છે એને આપણે પણ અહીંયા પણ પૃથ્વીને આર ત્રિજ્યાવાળી અહીંયા કવચ વિચાર્યું છે પૃથ્વીનું, એટલે આપણે અહીંયા આ કવચ વિચારીએ છીએ આખી પૃથ્વીને. તો એ કવચ માટે આપણે લખીશું બરાબર. જી તો આવશે નિયમ મુજબ. હવે આપણે 8.5 ઇક્વેશન લગાડી છે. પછી બંનેનું દળ એટલે કે એમ અને એમ આર એટલે કે આ જે છે બરાબર આ ત્રિજ્યાવાળું કવચનું દળ. આ જે છે કવચ આપણે હમણાં કહ્યું તેમ પૃથ્વીને ઘણી બધી કવચોમાં સમકેન્દ્રીય કવચોમાં કલ્પેલી છે. તો હવે આપણે ધારીએ છીએ કે પદાર્થ અહીંયા છે તો આપણે આ કવચને ધ્યાનમાં લેવી પડશે બરાબર છે. તો એ કવચ નું દળ આપણે એમ આર એવું ધારીશું. તો અપોન પછી બંને વચ્ચેનું અંતર કયું થશે? સ્મોલ આર. તો એ લખાશે સ્મોલ આર સ્ક્વેર. એમ આપણે ઇક્વેશન 8.5 પરથી લખી શકીએ. હવે આપણે સમગ્ર પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતી ધારી છે. આપણે ધારવાનું છે કે પૃથ્વી છે એ નિયમિત ઘનતા ધરાવે છે. તો એનું દળ છે એ આપણે પૃથ્વીને ગોળો માનીએ છીએ બરાબર છે. તો ગોળાનું દળ છે એ આપણને ખબર છે બરાબર. એમ ઇક્વલ્સ ટુ શું થાય? રૂ ઇક્વલ ટુ એમ અપોન વી. એ સૂત્ર આપણે આગળ પણ એપ્લાય કર્યું છે. ઘનતાનું સૂત્ર રૂ ઇક્વલ્સ ટુ એમ અપોન વી. એમ શું છે? દળ છે અને વી શું છે? કદ છે. તો એના પરથી આપણે દળ મેળવી શકીએ. દળ બરાબર કદ ગુણ્યા ઘનતા બરાબર. તો કદ છે અહીંયા જે કવચ છે ને એનું કદ અથવા તો પૃથ્વીનું કદ લેવાનું છે. તો એ ગોળો માનવાનો છે. તે ગોળાનું શું થાય છે? 4 પાઈ આર ક્યુબ ઘનફળ બરાબર છે. તો 4 પાઈ આર ક્યુબ અહીંયા લેવાનું છે. આર ફોર અર્થ એટલા માટે આર ઈ લખ્યું છે. તો આર ઈ ક્યુબ ઇન્ટુ રો. એ આપણે એમ છે એ આપણે રો ઇક્વલ્સ ટુ એમ અપોન વી માંથી એમ નું સૂત્ર કરતા બનાવ્યા છે અને પછી ગોળાના ઘનફળનું સૂત્ર લગાડે છે. તો અહીંયા એમ એ પૃથ્વીનું દળ છે, આદિની ત્રિજ્યા છે અને રોની ઘનતા છે. હવે આપણે આ ત્રિજ્યાનું જે કવચ વિચાર્યું છે બરાબર. તો એના માટે આપણે ઘનફળ લખીશું એનું 4/3 પાઈ સોરી દળ લખીશું એમ. અહીંયા ઘનફળ પહેલા આપણે આવી રીતે લખી શકીએ 4/3 પાઈ આર ક્યુબ. પછી આપણે દળ લખી શકીએ 4/3 પાઈ અહીંયા કર્યું છે એમ જ. અહીંયા માત્ર આર ક્યુબની જગ્યાએ આર આવશે. પછી એને આપણે બળમાં મૂકવાનું છે બળના સૂત્રમાં બરાબર છે. તો આપણને મળશે જી તો આવશે, પછી એમ પણ આવશે અને આ આવશે 4/3 પાઈ રો બરાબર. પછી આર ક્યુબ અહીંયા જે આપણે સૂત્ર કર્યું છે એમાં આ જે સૂત્ર છે એમાં એમ આર બરાબર મૂકીએ છીએ. તો એમ આર બરાબર આપણે આટલું લેવાનું છે. તો આપણને આવું મળશે આર ક્યુબ અને આર સ્ક્વેર. તો આર સ્ક્વેર કેન્સલ થશે. ઓકે, તો આપણને મળશે અહીંયા ત્યાર પછી અહીંયા પણ આ જે સૂત્ર છે એ મુજબ બરાબર છે. તો
એમી, ઓકે અહીંયા મૂક્યા છે તે એમીની કિંમત આટલી. ઓકે એવું જ અહીંયા ફોર્થ થર્ડ પછી આપણે એફમાં આ મૂક્યું તો જી એમ ફોર્થ થર્ડ પાઈ રો આ જે છે એ મૂક્યું છે. ઓકે પછી અહીંયાથી આપણે રોને સૂત્ર કરતા બનાવ્યા છે. અહીંયાથી રો જે છે એની કિંમત આપણને મળશે ઓકે એમઈ અપોન આ જે છે બધું છેદમાં આવશે. તો એ રોની કિંમત છે આપણે અહીંયાથી મેળવીને આમાં મૂકવાની છે. બરાબર, તો આપણને મળશે એમઈ છે જો અહીંયા ફોર્થ થર્ડ ઓલરેડી છે જ. બરાબર, પછી અહીંયાથી પણ ફોર્થ થર્ડ આવશે એટલે એ ફોર્થ થર્ડ પાઈ વાળું આખું સ્ટેપ કેન્સલ જ થઈ જશે. ઓકે તો આપણને મળશે એમઈ, પછી અહીંયા આઈ ક્યુબ પણ આવે છે તો એ મળશે કેમ કે અહીંયાથી આપણે રોનું સૂત્ર કરતા બનાવીને રોની કિંમત લઈએ છીએ એટલા માટે. તો એમઈ અપન આઈ ક્યુબ આર ક્યુબ અપન આર સ્ક્વેર. ઓકે એવું તમારા પર જોયું છું. એ તમારે એક નાનું સાદુરૂપ છે. તમારે અહીંયાથી રોની કિંમત મૂકીને પછી આમાં મૂકવાનું છે. તો આપણને આવું મળશે જી એમ એમઈ અપન આર ક્યુબ આર. પછી નેક્સ્ટ આપણે ધારીશું કે જો દળ છે એ એમ એ પૃથ્વીની સપાટી પર રહેલ હોય. જો એ દળ છે આપણે અંદર ધાર્યું છે કવચ પર, બરાબર, પણ જે પૃથ્વીની સપાટી પર જ રહેલું હોય, અહીંયા જ રહેલું હોય. આપણે જો આપણે અહીંયા ધાર્યું છે પણ આપણે હવે ધારીએ છીએ કે અહીંયા જ હોય. તો આપણે સ્મોલ આર બરાબર શું લખાય? આર જ લખાય. પૃથ્વીની ત્રિજ્યા જ લખાય. બરાબર, અંતર જે છે કેન્દ્રથી દળ અહીંયા જ છે એટલે આપણે અંતર છે એ લખીશું આર જ લખીશું. તો આપણે લખી શકીએ એનું ગુરુત્વ બળ છે એ એફ ઇક્વલ ટુ જી, આરની જગ્યાએ લખવાનું છે આરી એટલે આરી સ્ક્વેર. બરાબર, તો આટલું મળશે. તો અહીંયા એમ દરવાળે અનુભવાતા પ્રવેગને આપણે જી વડે દર્શાવીએ છીએ. બરાબર, એ આપણને ખબર છે. અને એ આપણે એફ ઇક્વલ ટુ એમજી લખીએ છીએ તો એમાંથી આપણને જી મળશે. જી ઇક્વલ ટુ એફ ઉપર એમ. પછી અહીંયા જે આપણને એફ મળ્યું છે એ આપણે અહીંયા મૂકવાનું છે. તો અહીંયા પણ એમ આવે છે ને અહીંયા પણ એમ છે એટલે એ એમ કેન્સલ થઈ જશે. તો આપણને મળશે જી એમઈ અપોન આર સ્ક્વેર. તો એ સ્મોલ જી આપણને મળશે. એની ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. તો ગુરુત્વ પ્રવેગ છે હજુ ગણી શકાય. એમાં શું આવે છે? કેપિટલ જી આવે છે. કેપિટલ જી નું મૂલ્ય ફિક્સ છે, આપણને ખબર છે. કેવલ વિશે શોધ્યું છે 6.67 × 10⁻11. બરાબર છે, આગળ આપણે કહ્યું. પછી એમઈ એ છે દળ છે, માસ ઓફ અર્થ. તો પૃથ્વીનું દળ પણ નિશ્ચિત છે. અને આરી છે, બરાબર, એ પણ નિશ્ચિત છે 64 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા. તો એ બધું જ ફિક્સ છે એટલે બધી વેલ્યુ આપણે મૂકીએ તો જીની વેલ્યુ આપણને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો એ આપણે જનરલી લઈએ છીએ બધા એક્ઝામ્પલ્સમાં, આગળ પણ આપણે ડિસ્કસ કરીશું. તો એ ગુરુત્વ પ્રવેગ છે, એની વેલ્યુ, એનું સૂત્ર આવું છે અને એની વેલ્યુ જે છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ. બરાબર છે, તો એમાં આપણે પહેલા તો પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ શોધીશું. તો હવે આપણે ધારીએ છીએ કે પદાર્થ છે એ પૃથ્વીની સપાટી ઉપર નથી કે અહીંયા અંદરની કવચ ઉપર પણ નથી પણ ઉપર રહેલો છે, કોઈ એચ ઊંચાઈએ રહેલો છે, અધ્ધર છે આમ, બરાબર છે, હવામાં. તો ત્યારે ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? તો હવે આપણે ધારીશું કે અહીંયા અંતર છે એ જો ઓથી કેટલું અંતર થશે? તો આ રીતે ઓલરેડી આટલું થશે જ, બરાબર, પ્લસ આપણે કેટલું એડ કરવું પડશે અંતર એચ. તો હવે પૃથ્વીના કેન્દ્રથી એ પદાર્થનું અંતર, એ પદાર્થ હવે આપણે અહીંયા ધારીએ છીએ. તો અંતર થશે આટલું પ્લસ એચ એટલે આરી પ્લસ એચ. તો હવે આપણે આ દળ બિંદુવત દળ પર લાગતું બળ છે આપણે અહીંયા લખ્યું હતું તેમ આપણે શોધી કાઢ્યું છે સૂત્ર, બરાબર. એ મુજબ અહીં લખાશે અહીંયા આર સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકવાના છે આરી પ્લસ એચ સ્ક્વેર. તો મૂકીશું જી એમબી એમ. એ આ બધામાં જ આપણે સાર્વત્રિક નિયમ 8.5 ઇક્વેશન એપ્લાય કરવાનું છે. તો જી એમઈ એમ અપોન આરી પ્લસ એચ સ્ક્વેર. ઓકે, ત્યાર પછી આ દળ વડે અનુભવાતો પ્રવેગ, તો એને આપણે લઈએ છીએ આગળ લખી દીધા એફએચ બાય એમ. તો આપણને જી આપે છે, બરાબર. તો અહીંયા એફએચ કેટલું મળ્યું છે? જી એમઈ એમ અપોન આરી પ્લસ એચ સ્ક્વેર. અહીંયા પણ એમ સ્મોલ એમ છે કેન્સલ થશે એટલે આપણને જી એચ મળશે જી એમઈ અપોન આરી પ્લસ એચ સ્ક્વેર. ઓકે,
તો અહીંયા એચ ઊંચાઈ છે એટલું મળે. પછી આગળ આપણે થોડું એને સોલ્વ કરવાનું છે કે જીના પૃથ્વીની સપાટી પર કેટલું મૂલ્ય હોય છે. એના કરતાં અહીંયા આ જે છે એ ઓછું છે. કેવી રીતે કહી શકાય ઓછું છે? કેમ કે અહીંયા જો આરીમાં ત્યાં તો માત્ર આરી જ આવે છે. અહીંયા આરીમાં પ્લસ એચ મીન્સ કંઈક એડ કરવું પડશે. એચ જેટલી હાઈટ હશે, કદાચ જેટલી પણ હાઈટ એ હશે અહીંયા જોઈ શકાય છે કે એચ શું છે અહીંયાથી હાઈટ છે. કદાચ જેટલી પણ હાઈટ એ હશે 800 કિલોમીટર કે 500 કિલોમીટર એ એડ કરવી પડશે. એટલે અહીંયા આંકડો છે મોટો થઈ જશે અને મોટા આંકડા વડે આ છે ભાગાકાર થશે તો આ શું થશે? ઓછું થશે. જો અહીંયા આપણું નાનો હોય બરાબર તો આ વધે છે. આપણને ખબર છે વ્યસ્ત ચલન છે, વ્યસ્ત પ્રમાણ છે. તો આ વધે તો આ ઘટે અને આ ઘટે તો આ વધે. તો એચ ઇઝ વેરી લેસ ધેન આરઈ, એટલે કે એચ જો એચ છે આરઈ કરતાં ઘણો નાનો હોય, એટલે કે નજીક હોય પદાર્થ, બરાબર એનો મિનિંગ. તો આપણે જી ઓફ એચ છે અહીંયા આનું 8.14 ઇક્વેશન જે છે આ જ ઇક્વેશન 8.14 છે બરાબર છે. તો તેનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો આપણને મળશે અહીંયા આઈ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એચ અપોન આરઈ સ્ક્વેર. ઓકે, તો એ છે એમાં દ્વિપદી પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એમાં દ્વિપદી પ્રમેય છે આવી રીતે જો અહીંયા પછી આ જે છે બરાબર 1 પ્લસ એચ અપોન આરઈ સ્ક્વેર, તો એની છે આપણે આ સાઈડ લઈ ગયા છે 1 પ્લસ એચ ઇન્ટુ આરઈ સ્ક્વેર. તો એ શું થશે? અહીંયા આવશે તો અંશમાં આવશે તો એ +2 છે -2 થશે. એટલે એ થશે જી ઇન્ટુ 1 પ્લસ એચ અપોન આરઈ રેઝ ટુ -2. પછી અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો દ્વિપદી પ્રમેયમાં પહેલું પદ આવશે 1, પછી બીજું પદ આવશે -2h અપોન આરઈ, પછી ત્રીજું પદ આવશે +2h અપોન આરઈ સમથિંગ, બરાબર. પણ આપણે પછી આગળના પદ છે એને અવગણવાના છે. એટલે આપણે માત્ર આટલા જ પદ, પહેલા બે જ પદ ધ્યાનમાં લેવાના છે. દ્વિપદી પ્રમેય તમારે ભણવાનું નથી આવતું, પણ આ તમારે આ યાદ રાખવું પડશે. તો આ બે પદો છે દ્વિપદી પ્રમેયના આગળના જ બે ધ્યાનમાં લેવાના છે 1 - 2h અપોન આરઈ. તો અહીંયા 8.15 જે ઇક્વેશન છે બરાબર, એના પરથી જોઈ શકાય છે કે અહીંયા જોઈ શકાય છે જુઓ બરાબર કે સપાટીથી ઉપર નાની ઊંચાઈ એચ માંથી જી એ કેવી રીતે 1 - 2h અપોન આરઈ ના ગુણાંકમાં ઘટે છે. ઓકે, તો જેમ જેમ સપાટીથી ઊંચાઈ નાની હોય બરાબર એમ જી છે એ ઘટતો જાય છે, અને ઉપર જઈએ એમ આપણે જી છે એ વધતો જાય છે એમ કહી શકાય. ત્યાર પછી આપણે ડી ઊંડાઈ વિરુદ્ધ પ્રવેગ મેળવવાનો છે કે હવે આપણે કદાચ છે ઉપર નથી પણ અંદર રહેલો છે, અંદર કવચ જે છે આપણે કવચ ધાર્યા છે ત્યાં રહેલો છે. તો પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ રહેલા એમ દરના પદાર્થનો વિચાર આપણે કરીશું. અહીં આપણે અંતર કેટલું લઈશું? તો આપણે હવે અંદર વિચારીએ છીએ, એટલે પૃથ્વીની સપાટી આ છે તો આપણે ઊંડાઈમાં અંદર વિચારીશું કે ડી ઊંડાઈ એટલે કે પદાર્થ છે એ અહીંયા ક્યાંક રહેલો છે આ સપાટી ઉપર. ઓકે, તો અહીંયા આપણે ધારીશું કે અહીંયા શું કરવું પડશે? આટલું આરઈ છે ડિસ્ટન્સ, જો આટલું છે આરઈ છે અને આટલું ડી છે, તો આટલાનું કેટલું થશે? તો કે આરઈ માઇનસ ડી થશે, બરાબર. આટલું આખું આરઈ છે અને આટલું જે નાનું છે આટલું એનું ડી છે. તો આટલી કવચનું કેટલું થશે અંતર અથવા તો ત્રિજ્યા? તો કે આરઈ માઇનસ ડી થશે. ઓકે, તો હવે આપણે પછી આપણે અહીંયા ધારીશું કે નાનો ગોળો જે છે, જેમ આપણે કવચ ધારી છે, કવચ પણ કહી શકાય કે ગોળો પણ કહી શકાય, બરાબર. તો નાનો જે ગોળો છે એનું દર ms ધારીશું, અને આ જે પૃથ્વી છે એનું દર તો આપણે એમ ધાર્યું છે, બરાબર છે. તો અહીંયા ms જે છે એ ગોળાનું દર એની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. એટલે આપણે લખી શકીશું કે ms upon m equals to re minus d cube upon re cube. એટલે આપણે નેક્સ્ટ લખી શકીએ કે બિંદુવત દળ એમ પર લાગતું બળ. હવે અહીંયા જે દળ છે બરાબર એના પર લાગતું બળ બળ આપણે લખી શકીશું આગળ જેમ આપણે મેળવ્યું છે તેમ જ ગુરુત્વાકર્ષણના નિયમ પરથી 8.5 પરથી લખી શકીશું કે f of d equals to
ત્યાં એચ હતા ને, હાઈટ હતી એટલે આપણે એચ મૂકતા હતા. હવે આપણે ડી ઊંડાઈ એ લઈએ છીએ, ડેપ્થ, એને માટે આપણે ડી મૂકીએ છીએ. તો એ જી તો આવશે જ. એમએસ છે, બરાબર, દળ છે, કયું છે, એમ છે, અને કયું છે કવચ, એમએસ છે એટલા માટે એમએસ લીધું છે, અને અંતર કયું છે, આર માઇનસ ડી સ્ક્વેર. પછી આ સમીકરણ જે આવે છે એમાં આપણે એમએસ ની જે આ કિંમત છે, બરાબર, અહીંયાથી એમએસ ની કિંમત મેળવીને એમ ની આ બાજુ લઈ જવાના છે. તો એમએસ ની કિંમત મળશે આપણને આર માઇનસ ડી ક્યુબ ઇન્ટુ સોરી આર માઇનસ ડી ક્યુબ અપોન આર ક્યુબ ઇન્ટુ એમ એ છે છેદમાં જશે. તો એના પરથી આપણને આવી રીતે મળશે જી એમ એમ, એને થોડું સાદુરૂપ આપવાનું છે. તો જી એમ એમ આર માઇનસ ડી અપોન આર ક્યુબ. આ જે ઇક્વેશન છે એમાં એમએસ અહીંયાથી એમએસ મેળવીને એમાં મૂકવાની છે કિંમત, અને પછી સાદુરૂપ આપવાનું છે. તો આપણે ડી ઊંડાઈ ગુણતો પ્રયોગ છે આપણને આવો મળશે, બરાબર છે. આગળ મેળવ્યું તેમ જી ઓફ ડી ઇક્વલ ટુ એફ ઓફ ડી અપોન એમ. તો આપણને આગળ સૂત્ર આપણે મેળવ્યું છે જી નું, બરાબર, એફ ઇક્વલ ટુ એમ જી પરથી, એફ ઇક્વલ ટુ એમ જી પરથી એફ ઇક્વલ ટુ એમ એ છે, એમાં એ આપણે કયું લઈએ છીએ, ગુરુત્વ પ્રવેગ, એટલે જી વિચારે છે. હવે આપણે એ નથી વિચારવાનું. એના પછી જી નું સૂત્ર મળે એફ બાય જી. તો એવી રીતે અહીંયા જી એટ ડી, ડી ઊંડાઈ જી કેટલો મળે, તો કે એફ ઓફ ડી, ડી પર જેટલું બળ લાગતું હોય એટલું અપોન એમ દળ. તો અહીંયા એફ ઓફ ડી આપણને મળી ગયું છે, બરાબર. હવે આ જે કિંમત છે અહીંયા જે મળી છે એ આપણે હવે અહીંયા મૂકવાની છે. તો એ મૂકીશું, બરાબર. અને પછી આપણે જોઈ શકાશે કે જીએમઈ અપોન આર ક્યુબ છે, બંને પદોમાં આવે છે. ઓકે, એટલે એને કોમન લઈ શકાશે. તો અંદર આપણને મળશે આર માઇનસ ડી. પછી આ જે છે એના બરાબર તો જી થાય છે, બરાબર છે. તો એટલે મુકાશે જી આર માઇનસ ડી અપોન આર. ઓકે, તો ફરીથી આમાંથી આપણે આને કોમન કાઢી શકીએ. તો આપણને મળે, આની કોમન લઈએ તો 1 માઇનસ ડી અપોન આર, કેમ કે અહીંયા આની કોમન લઈએ તો ડી ને આની વડે ગુણવા પડે અને આની વડે ભાગવા પડે. એટલે જો ડી ને આપણે ગુણીએ ભાગીએ તો આરી બહાર નીકળી જાય. ઓકે, અને એ છેદ સાથે ઉડી જાય, અને અહીંયા આપણને આવશે 1 માઇનસ ડી અપોન આર. તો આપણે પૃથ્વીની સપાટી જેમ નીચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ 1 માઇનસ ડી અપોન આર ના ગુણાંક મુજબ ઘટે છે. ત્યાર પછી આપણે જોઈશું નિષ્ક્રમણ ઝડપ. તો કોઈ પણ પદાર્થનું નિષ્ક્રમણ ઝડપ એટલે કે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરાવવા માટેની ઝડપ આપવી પડતી ઝડપ, બરાબર, અથવા તો એને એની જે ઝડપ હોય છે. તો આપણને ખબર છે કે કેટલા પદાર્થ જે છે એ અમુક ઊંચાઈએ જાય છે, બરાબર, પછી પાછા આવતા નથી. તો એટલે કે એને એવું કહી શકાય કે પદાર્થો છે અમુક ઊંચાઈથી પૃથ્વી પર પાછા આવતા નથી. જેમ કે સેટેલાઇટ છે, બધા પછી હવામાં જ રહે છે. તો એને કેટલીક ઝડપથી છોડવા પડે, તેને કેટલીક ઝડપ આપવી પડે કે જેથી એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થઈ જાય અને સ્પેસમાં જ રહે, તરતા જ રહે, પાછા આવે નહીં. તો એ ઝડપને પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. એનું સૂત્ર મેળવવાનું નથી, આપણે વીઆઈ મિનિમમ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ 2gRA. જો આરએ શું છે, ત્યાં પૃથ્વીની ત્રિજ્યા છે, અને જી છે ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી આપણે પૃથ્વીના ઉપગ્રહોની વાતો કરીશું. તો પૃથ્વીના ઉપગ્રહો એટલે કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો. તો પૃથ્વીના ઉપગ્રહો બે પ્રકારના હોય છે, તો કુદરતી અને કૃત્રિમ. તો પૃથ્વીમાં આપણને ખબર છે સેટેલાઇટ જે છે, બરાબર, જે મનુષ્ય છોડેલા છે એ, અને કુદરતીમાં છે ચંદ્ર છે. તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ત્યાર પછી જે મેનમેડ સેટેલાઇટ છે, માનવ નિર્મિત, એમાં પણ બે પ્રકારના છે, ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહ. તો એમાં ભૂસ્થિર ઉપગ્રહો છે, એમાં એક કેમ એને ભૂસ્થિર કહેવાય, તો એ પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં ટી બરાબર 24 કલાક ધરાવે છે, બરાબર, ધરાવે છે. એટલે કે એનો આવૃતકાળ જે છે, એટલે કે એને પૃથ્વીનું એક ચક્ર પૂરું કરતા 24 કલાક લાગે. અને એટલા માટે એ જે છે તો પૃથ્વીનો આવર્તકાળ પણ એટલો છે, બરાબર.
પૃથ્વીને પણ એટલો ટાઈમ લાગે છે પોતાની ધરી પર ફરતા, એટલે બંનેનો સમાન થઈ જાય છે. એટલા માટે પૃથ્વીના કોઈ પણ બિંદુએથી જો આપણે જોઈએ તો આ ઉપગ્રહ છે આપણને સ્થિર જ દેખાય, કેમ કે બંનેનો આવાજ સમાન છે એટલા માટે. વિષુવવૃત્તનો ઉપયોગ છે દૂરસંચારમાં, એટલે કે બરાબર મોબાઈલ્સ, ટીવી વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી ધ્રુવીય ઉપગ્રહો છે, તો ધ્રુવીય ઉપગ્રહો એટલે કે ધ્રુવ જે ક્યાં છે બરાબર, પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો એ જે છે એ એચ બરાબર 500 કે 800 કિલોમીટર સુધી જ રહેલા હોય છે. એમની ઊંચાઈ એટલે કે પૃથ્વીના સપાટીથી 500 કે 800 કિલોમીટર સુધી એ રહેલા હોય છે. અને પૃથ્વીની આસપાસ એ ઉત્તર દક્ષિણ દિશામાં, આ ખાસ યાદ રાખજો, ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે. ધ્રુવોની ફરતે એટલે કે આમ ભ્રમણ કરે છે. પૃથ્વીના ધ્રુવ આપણે ખબર છે ઉત્તર દક્ષિણ આમ હોય છે, તો એ પણ આમ ભ્રમણ કરે છે, આમ નહીં. જ્યારે પેલા જે હોય છે એ આમ ભ્રમણ કરતા હોય છે પૃથ્વીમાં વિષુવવૃત્તીય સમતલમાં, આ જે છે આમ ગતિ કરતા હોય છે. તો અહીંયા આ ગ્રહો છે એ ગ્રહો એટલે કે એ ઘણી બધી વાર ફરી શકે છે, કેમ કે એનો આવતકાળ છે એ 100 મિનિટ જ છે. એટલે પૃથ્વીને ઘણી બધી વાર દિવસમાં ક્રોસ કરતા હોય છે, ઘણી બધી વાર એનું પરિભ્રમણ કરતા હોય છે. એટલે પૃથ્વીની છે એ નાની નાની પટ્ટીઓ જોઈ શકે છે, એટલે કે આખા ભાગ જોઈ શકતા નથી. એનો ઉપયોગ છે રિમોટ સેન્સિંગમાં, હવામાન શાસ્ત્રમાં ના અભ્યાસમાં, બરાબર, અને પર્યાવરણના અભ્યાસમાં અને હવામાનશાસ્ત્રમાં થાય છે. ત્યાર પછી આપણે પૃથ્વીના આવર્તકાળનું સૂત્ર મેળવીશું, બરાબર. તો એના માટે આપણે ધારીશું કે પૃથ્વીના કેન્દ્રથી R+H અંતરે આવેલો કોઈ ઉપગ્રહ છે જે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. તો અહીંયા હવે આ પ્લેનેટ આ સેટેલાઇટ જે છે એને પૃથ્વીની આસપાસ ફરાવવા માટે, બરાબર, તો એ પૃથ્વીની આસપાસ ફરે જકડાઈ રહે કક્ષામાં, એટલા માટે કેન્દ્રગામી બળ જરૂરી છે. તો આ કેન્દ્રગામી બળ છે આવી રીતે આપવામાં આવે છે mv²/re+h. આપણે આગળ જોઈ રહ્યા છે અંતર છે, બરાબર. તો આવી રીતે આપવામાં આવે છે. હવે એમ એ દળ છે, અને હવે આપણે 1.33 અને 8.34 ની બાજુને સરખાવતા અને એમને કેન્સલ કરીએ તો આપણને મળશે v²=GME/RE+h. પછી જેમ જેમ h વધે છે એમ v કર, આનું મિનિંગ એમ થાય, જો અહીંયા h છે એ કેવું છે વ્યસ્ત પ્રમાણમાં આવે છે, છેદમાં આવે છે. તો v² અને h કેવા હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે h વધે તો v² ઘટે અને h ઘટે તો v² વધે. તો હવે આ સમીકરણમાં જો h બરાબર 0 હોય, એટલે કે પદાર્થ છે પૃથ્વીની સપાટી ઉપર જ હોય, તો શું થાય, એ પૃથ્વીની સપાટી હોય તો v જે છે બરાબર, જેમ આ જે છે 0 થાય તો શું થાય, v નું મૂલ્ય વધશે અને આટલું થશે GME/RE=GRE. ત્યાર પછી અહીંયા એનો આવર્તકાળ છે એ શોધવાનો છે. તો એનો આવર્તકાળ આપણને ખબર છે, આવર્તકાળનું સૂત્ર ખબર છે, બરાબર છે, આપણને 2π/νu અથવા તો 2πf આવર્તકાળનું સૂત્ર છે. એ આ f શું છે, આવૃત્તિ છે. તો આવર્તકાળનું સૂત્ર લગાડતા 2π/RE+h/v, 2π/RE+h. તો અહીંયા જો આપણે 2π/RE+h છે, તો અહીંયા v જે છે આપણે આગળ મેળવ્યું છે, બરાબર, v. તો એ જે v ની કિંમત છે આપણે ત્યાં મૂકવાની છે અને એને સોલ્વ કરવાનું છે. તો આપણને મળશે 2π/RE+h/2 √GME. ઓકે, તો અહીંયા ત્યાર પછી આપણે 37 છે અને બંને બાજુનો વર્ગ કરવાનો છે. તો એ આપણને મળશે t² અહીંયા પછી જે અચળાંકો છે, બરાબર, એટલે આપણે k લઈ લઈશું, તો આપણને મળશે t² k × RE+h. ઓકે, ત્યાર પછી
એમાં આપણે જીની કિંમત મૂકીશું, બરાબર. 8.39 છે, એમાં જીની કિંમત મૂકીશું. તો જી ઇક્વલ ટુ વેલ્યુ પર એ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને મળશે. એ વેલ્યુ ફિક્સ છે અને આની જે વેલ્યુ છે 6400 કિલોમીટર. તો આપણે એ વેલ્યુ મૂકીશું તો આપણને ટી નોટ ની કિંમત આટલી મળશે. આની જગ્યાએ જીની કિંમત મૂકી છે 9.8, બરાબર, અને 6400 કિલોમીટર. તો એને મીટરમાં કન્વર્ટ કરીને મૂકવાના છે. 6400 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીને મૂકવાના છે. તો ટી નો આપણને આટલા મળશે. અને એને સાદું રૂપ આપીશું, પાની કિંમત મૂકીશું 3.14, તો એ આપણને 85 મિનિટ મળે છે. તો એ શું છે? એનો આવર્તકાળ છે કક્ષામાં ફરતા ઉપગ્રહનો. ઓકે, થેન્ક યુ.